ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારકાના 14.75 કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન બિલ્ડિંગનું શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે લોકાર્પણ। શ્રમ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત હસ્તે ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારકાના 14.75 કરોડના ખર્ચે નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ દ્વારકા ખાતે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે કહ્યું હતું કે આજના આધુનિક તથા ઝડપી યુગમાં સ્કિલ મુજબ આઈટીઆઈમાં પણ નવા કોર્સનો સમયાંતરે ઉમેરો થઈ રહ્યો છે। આજે 154થી વધુ કોર્સ રાજ્યની વિવિધ આઈટીઆઈમાં ચાલે છે। વિકસિત ભારત 2047ની સંકલ્પના હેઠળ કેવા પ્રકારના કોર્સની જરૂરિયાત જણાશે એ દિશામાં ટેકનોલોજી સાથેના કોર્સ તૈયાર કરવામાં આવ્યા છે, જેમ કે સોલર, ડ્રોન રિપેરિંગ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ કોર્સ ઉર્જા વિભાગના છે। તાલીમની સાથે જ યુવાઓ રોજગારી પ્રાપ્ત કરી આત્મનિર્ભર બને એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે। આ પ્રસંગે ધારાસભ્ય પબુભા માણેકે કહ્યું કે ગુજરાત રાજ્ય ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી છે। ગુજરાતનો વિકાસ આજે સમગ્ર વિશ્વ જોઈ રહ્યું છે, જેનો સંપૂર્ણ શ્રેય તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૂરદર્શિતા અને જન સુખાકારીના કલ્યાણ માટે લીધેલા નિર્ણયોને આભારી છે। દેશના યુવાઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ તથા કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્ર નિર્માણમાં થાય તે માટે મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા સહિત અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી યુવાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવામાં આવ્યા છે। 21મી સદીમાં આધુનિક ટેકનોલોજીના માધ્યમથી યુવાઓનું કૌશલ્ય નિર્માણ થાય તેવા તમામ પ્રયાસો કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે। યુવાનોને કૌશલ્યવર્ધક તાલીમો આપી રોજગારી તથા ઉત્તમ કારકિર્દી ઘડવામાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓનું અનેરું યોગદાન રહ્યું છે। આજરોજ દ્વારકામાં લોકાર્પણ કરવામાં આવેલ આઈટીઆઈના નવીન બિલ્ડિંગથી અહીંના શિક્ષણ મેળવતા યુવાઓનું ભવિષ્ય ઉત્તમ બનશે તેમજ કૌશલ્યવર્ધક તાલીમ મેળવી આત્મનિર્ભર બનશે તેમ ધારાસભ્યશ્રીએ ઉમેર્યું હતું।